વાહ, અરે કે વોચ પેરિસ, વાહ. તો પ્લીઝ નેક્સ્ટ યર એવો પ્લાન કરજો કે આપણે 4 લોકો નવરાત્રી એક સાથે કરી શકીએ. બસ ચાંદલો બી કર્યો છે આજે, પરફેક્ટ વાળી રેડી થઈ ગયું. જો આજે અમારી જોડે કોણ આવ્યું છે. સો મીટ અવર હાર્દિક પંડ્યા. 1500 નું પાસ લઈને મને 4500 માં રમવા જવું હોય છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે નવરાત્રીનો છે ડે 2. હવે તમને કાલનું કહું કે કાલે શું થયું હતું મારી જોડે. એકચ્યુઅલી અમને છે ને અહીંયાથી 10:30 થઈ ગયેલા નીકળતા ત્યાં પહોંચતા 11 વાગી ગયા. અને જો મેં હાથમાં બેલ્ટ બાંધ્યો અને સીધી અંદર ગઈ, એટલો રસ હતો. અને અમારું જે ગરબા ક્લાસનું જે ગ્રાઉન્ડ મતલબ જે રાઉન્ડ હતું ને, તો ત્યાં ઓલરેડી બધા ગરબા રમતા હતા. તો મને છે ને હું સીધી ગઈ ને સીધી રાઉન્ડમાં ઘૂસી ગઈ. જે મારો ફ્રેન્ડ હતો ચિરાગ, તો એના જોડે હું ગરબા રમવા ગઈ. અને પછી હું છે ને આઈ થિંક કલાક તો ત્યાં એના જોડે જ રમી. બટ મેં બ્લોગ જ શૂટ નહીં કર્યો, કેમ કે મેં ફોન જ એને આપી દીધો, કેમ કે મારી જોડે ફોન મૂકવાનું કંઈ હતું જ નહીં. તો એ ચક્કરમાં મારી ફર્સ્ટ તો વ્લોગ શૂટ નહીં થયો ત્યારે. બટ એ રાઉન્ડમાં રમવાની મને છે ને બહુ જ મજા આવી, સ્પેશિયલી સ્ટેજ આગળ જે હતું એ. અને પછી હું મારા બીજા ગરબા ક્લાસનો જે રાઉન્ડ હતો ને, જ્યાં હર્ષિલ ને પ્રથમ ને બધા હતા, તો એમની જોડે ગઈ. તો ત્યાં બી મને બહુ મજા આવી, કેમ કે પાછળ આખું ખાલી હતું. કાલે ખબર નહીં ગોલ્ડ ને એ બધું છે ને, કાલે પાછળનું બધું બહુ ખાલી હતું. તો આઈ થિંક ખબર નહીં, કદાચ પહેલો દિવસ હતો એટલે. તો આજે છે બીજો દિવસ. આજે અમારા ગરબા ક્લાસમાં છે બ્લેક ડે અગેન. આજે પાછા એ લોકો કદાચ દુપટ્ટો આપવાના છે. તો બ્લેક ચણિયાચોળી તો મારી જોડે છે જ, જૂની વાળી જ પહેરીશ, નવી વાળી લીધી છે. એ બીજો બ્લેક ડે છે ત્યારે પહેરીશું. તો અત્યારે વાગ્યા છે 5 અને હું કહું કે હું 4:30 સુઈ ગઈ છું. અને 11 વાગે તો ઉઠી ગયેલી હું. બટ મારી ઊંઘ એટલી બધી પૂરી થઈ નથી. મારી આંખો જોવો છો તમે. તો હું બનાવવાની છું અત્યારે કોફી. કે આજે મારે છે ને ચા બિલકુલ બી નથી પીવી. તો મને એમ છે કે હું સહેજ કોફી પીશ ને તો થોડી ઊંઘ મારી ઉડી જશે. તો હું બનાવીશ નેસ્કેફે વાળી ડાલ્ગોના કોફી, જે કોરોનામાં બહુ જ ફેમસ થયેલી. તો હમણાંની છે ને લાસ્ટ થોડા ટાઈમ પહેલાંથી જ મેં છે ને એવું ચાલુ કર્યું છે કે હું એ ડાલ્ગોના કોફી બનાવું છું. તો આજે હું તમને બતાવું કે કેવી રીતે બનાવું છું, એમ મારી ટેકનિક બતાવીશું. તો પહેલાં આપણે છે ને થોડું ગરમ પાણી કરવા મૂકી દઈએ, થોડું 1 ચમચી જેટલું. કે મેં છે ને મારા નેલ્સ કાઢી નાખ્યા છે. કેમ કે આજે સવારે શાવર લેતા મેં નેલ્સ કાઢી નાખ્યા છે. કેમ કે આજે સવારે મને એટલી તકલીફ પડતી હતી ને લોટ બાંધવામાં, અને પ્લસ આ આંગળીમાં તો મને એટલું દુખ્યું છે ને, કેમ કે કાલે ક્યારે કોઈનો હાથ વાગી ગયો હતો. તો એ ચક્કરમાં મને આ આંગળીમાં બહુ જ દુખ્યું છે. તો મેં બંને હાથના નેલ્સ જ કાઢી નાખ્યા છે. તો અહીંયા આપણું ગરમ પાણી થઈ ગયું છે. આમાં થોડું પાણી નાખીશું. તો અહીંયા હું નેસ્કેફેની કોફી યુઝ કરીશ. હું અડધી ચમચી નાખીશ. મોરસ, તમારી લેંગ્વેજમાં ખાંડ. ક્યારેક હું મોરસ બોલું તો અડધા લોકો ખબર નહીં પડતી, બટ અમે ચરોતરમાં મોરસ કહે છે. ઓકે, તો હવે એને આપણે આનાથી આમાં જોરથી ફેરવવા. જસ્ટ લુક એટ ધીસ ગાઈઝ. કોફી હવે આમાં નાખીશું આપણે દૂધ. તો આને છે ને બિલકુલ સાઈડ પરથી દૂધ નાખવાનું, લાઈક કેફે વાળા નાખે ને. વાવ, આવી કોફીના 400-450 રૂપિયા લેશે. પણ આપણે ઘરે જ બનાવી દીધું. અહીંયા મસ્તન આઈસ ડાલ્ગોના તો ખબર નહીં હવે કઈ કોફી કહેવાય એ બી નહીં ખબર. બટ સિસ્ટમ તો એ જ હતી ડાલ્ગોના જે બનાવતા હતા એ. વાહ, મજા જ આવી ગઈ મને કોફી પીને. તો હું અહીંયા પહેલાં મારી કોફી એન્જોય કરીશ. હું મારો પોતાનો વ્લોગ બી જોઉં છું. પહેલાં બિગ બોસ જોતી હતી હું આખી બપોરે. મેં છે ને પહેલાં તો વ્લોગ એડિટ કર્યો, પછી ટાઈમ બચ્યો તો મેં પછી બિગ બોસ જોયો. હવે હું મારો ખુદનો વ્લોગ જોઈશ તો મને બી ખબર પડે કે હું કેવા વ્લોગ બનાવું છું યાર. તો થોડો મી ટાઈમ એન્જોય કરી અને પછી તમને મળીશ. કોફી પીવાઈ ગઈ. હવે વિચાર છે કે રાતનું જમવાનું શું બનાવ્યું. તો નવરાત્રિમાં છે ને ઉઠો, બનાવો, ખાઓ, સૂઈ જાઓ, ગરબા રમવા જાઓ, ઉઠો, બનાવો, ખાઓ, ગરબા રમવા જાઓ. બસ આ જ ચાલતું હોય. તો અત્યારે હું વિચારું છું કે શું બનાવું જમવાનું. બટ નીચે શાક લેવા જવું પડશે મારે. નાસ્તો બી નથી ઘરમાં, કેમ કે રાતે આવીને છે ને મને એટલી ભૂખ. આલુપુરી તો મેં ખાધેલી, બટ તો બી મને ભૂખ લાગેલી, કેમ કે આ સાઈડે છે ને બહુ કંઈ ખુલ્લું નહોતું. એ સાઈડ વધારે નવરાત્રી હતી ને. લાસ્ટ યર કિંજલ દવેનું અહીંયા હતું મારા ઘર આગળ.
તો સવારના 4 વાગ્યા લગીને બધું જ ખુલ્લું હતું. બટ આ વખત યશવી પેલ બાજુ ગતો રહ્યો છે, તો આ વખત છે ને બધું અહીંયા આગળ બંધ હતું મોસ્ટ ઓફ, મતલબ જે બી પહેલાં ખુલ્લેલું હતું એ. બટ આ વખત એટલું દૂર કરી દીધું છે ને, તો આવવા જવામાં બી અમને બહુ પ્રોબ્લેમ થાય છે. 9 વાગે ચિરાગ આવે, બિચારો ખાય પીવે તો કલાક એમ જ જતો રહે, તો 10 વાગી જાય. એ રેડી થાય ત્યાં લગીને હું નીચે જઈએ તો 10:30 અમારે છે ને ઓલરેડી અહીંયા થઈ જાય છે. તો પ્રોબ્લેમ એ થાય છે કે અહીંયા ઘરથી દૂર છે ને, એટલે હું એકલી નહીં જઈ શકતી. અને મને એવું ફીલ થાય કે હું ચલો થોડું વહેલું જઈએ, બટ એનો બી ઓફિસનો ટાઈમ છે, તો એ ઓફિસ છોડીને આવી શકે એમ છે નહીં. અને હું નવરાત્રિના ટાઈમે આટલી એકલી એક્ટિવા લઈને જઈ શકું એમ છું નહીં. અને હજી મારે ચણિયાચોળી કાઢવાની બાકી છે. હું તમને બતાવું કે હું કઈ ચણિયાચોળી પહેરવાની છું. તો મારા 10 દિવસની નવરાત્રિમાં છે ને 2 બ્લેક ડે છે અને 2 વ્હાઇટ ડે છે. તો મારા જો ઓલરેડી 2 બ્લેક તો થઈ જ ગઈ છે. એક આ ચણિયાચોળી છે જેમાં આ બ્લેક છે, એના ઉપર આ બ્લાઉઝ પહેરવાની છું. ઓકે, અને દુપટ્ટો તો ક્લાસવાળા આપવાના છે, બટ હજી કોઈ મેસેજ નથી આવ્યો. અને બીજું કે આ મેં લીધેલો તો બ્લાઉઝ તમને ખબર છે, અને આ ચણિયો હું નવો લઈને આવી છું જ્યારે ઝાડુ જોડે પ્રાઇમ માર્કેટ ગઈ હતી ત્યારે. તો આ છે ને ડિઝાઇન થોડી મેચ થતી હતી, તો પછી મેં લઈ લીધો. તો એ હું બીજી વખત આવશે ને જ્યારે બ્લેક ડે ત્યારે પહેરીશ, બટ આજે હું આ પહેરવાની છું છે. અને આ ચણિયો છે ને મમ્મીએ લાસ્ટ યર અમે લોકો લો ગાર્ડન ગયેલા ને ત્યારે લીધેલો 500 રૂપિયામાં. 500 રૂપિયામાં ચણિયો લીધેલો હતો, પણ મમ્મી એક બી વખત નહીં પહેર્યો. તો આ વખત હું પહેરી લઈશ. તો આ બધું ઘરના થોડા કામ પતાવી લો, શાક લઈ આવો, જમવાનું બનાવો, અને પછી તમને રાતે શાંતિથી મળીશું. તો હું શાક ને બધું લેવા ગયેલી ને, તો ક્લાસમાંથી મેસેજ આવ્યો હતો કે તમે તમારો દુપટ્ટો લઈ જાઓ. તો આ જે દુપટ્ટાનો કલર છે રાણી કલર, કેમ કે આજે બ્લેક કલર છે, તો બોયઝ બી બ્લેક કુર્તો પહેરશે, એની ઉપર રાણી દુપટ્ટો, અને ગર્લ્સ બી બ્લેક કલર પહેરશે, એની ઉપર રાણી દુપટ્ટો. તમને કીધેલો રેડ કલરની કુર્તી મેં કરાવી છે. તો આ મારી કુર્તી આવી ગઈ છે, થોડું જોઈ લો આવું. બાકી તો હું પહેરી શકતી ત્યારે તમને બતાવીશ. તો હવે હું થઉં છું રેડી. હેરનું મને બિલકુલ બી નથી ખબર કે હું શું કરવાની છું શું નહીં, પણ આપણે પહેલાં મેકઅપથી સ્ટાર્ટ કરીશું. તો ચાલુ કર્યા પહેલાં છે ને એસી જોઈએ, કેમ કે એસી વગર રેડી નહીં થવાય. તો હું એસી ચાલુ કરી દઉં. અને મેં છે ને મેકઅપના ડબ્બા, જ્વેલરીના ડબ્બા બધું છે ને એક સાથે મૂકી જ રાખ્યું છે કે આવી અને સીધું ત્યાં જ્વેલરી કાઢવાની. જો અહીંયા મેકઅપનો ડબ્બો છે અને અહીંયા મારો છે ને જ્વેલરીનો ડબ્બો એક સાથે મેં મૂકેલો જ છે. તો બહુ કન્ફ્યુઝન ના થાય ને કશું ભૂલી બી ના જવાય. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, મેં ફેસ વોશ કરી લીધો છે. હવે આપણે લઈશું બાસ્કેટ અને પહેલાં લગાવીશું આપણે ડોટ એન્ડ કીની સનસ્ક્રીન. ટ્રાય કર્યો મારી હેરસ્ટાઈલ પોનીવાળી બનાવવાનો, બટ કોઈ જ મેર નથી પડ્યો. તો હું વિચારું છું કે વાર ખુલ્લા જ રાખીશ ને પછી ગરમી લાગશે તો હું બાંધી દઈશ. કેમ કે એક તો છે ને મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, તો મેં વિચાર્યું કે બહુ જ ફીટ ઉપર બાંધીશ ને તો મને માથું દુખવા લાગશે. અને મેં ઓલરેડી છે ને દુપટ્ટો નાખી દીધો છે. આવી કંઈક સ્ટાઇલ કરીને દુપટ્ટો નાખી દીધો છે, કેમ કે આ દુપટ્ટો નાખવો જરૂરી જ છે. તો હવે મારી જ્વેલરી બાકી છે, તો નવા નેકલેસ લઈને આવી છું, એ પહેરીશું. મને છે ને બ્લેકમાં ખબર જ હતી કે હું છે આ પહેરવાની છે, કેમ કે મારો ફેવરેટ છે. આનાથી છે ને આખું ડોક આમ કવર થઈ જશે, ને આ બી શેપ વી છે સી. તો મેં વિચારેલું કે હું આજ પહેરીશ. વાવ! એટલું જ જ્યારે તમારા આઉટફિટ તમે લો, કઈ બી વસ્તુ લો અને એનું સેટિસ્ફેક્શન મળે ને, ઇટ્સ બેસ્ટ. ઓ માય ગોડ, સાચું કહેજો કેવું લાગે છે. મને એવું લાગે છે આની ઇયરિંગ્સ બી સારી જ છે, નાની એવી સારી લાગે છે, તો હું આ જ પહેરી લઉં છું. પછી બધું છે ને ડિફરન્ટ લાગશે. સી સારી લાગે છે. અહીંયા છે ને એક આ બાજુ 2 અને આ બાજુ 2 ડોટ કર્યા છે. અને મને છે ને લાસ્ટ નવરાત્રિ યાદ આવે છે. હું ટ્વિંકલ અને જુહી એક જ મિરરમાં અમે લોકો છે ને રેડી થતા હતા. ઓ માય ગોડ, 1 વર્ષ થઈ ગયું એ વસ્તુને, લાઈક ખબર નહીં પડતી એમ. આઈ ડોન્ટ નો કે પછી ક્યારે મળીશું પાછા. એમાં છે ને એક ફ્રેન્ડ મારી નથી લંડનવાળી ડોલી, તો ખબર નહીં હવે પાછા ક્યારે ભેગા થઈશું. બટ યાર બહુ યાદ આવે છે, લાઈક જે મુમેન્ટ પાસ થઈ ગયા હોય ને, અને પછી એન્ડ તમે
લાઈક અત્યારે હું જેવી રીતે રેડી થતી હતી ને મિરરમાં, તો એ મેમરીઝ પછી છે ને મેમરીઝ જ રહી જાય. એવો પછી છે ને રીક્રિએટ વાળો ક્યારે મોમેન્ટ ખબર નહીં ક્યારે આવે ક્યારે નહીં. તો આઈ હોપ કે નેક્સ્ટ યર હું ઈચ્છું છું, જો તમે મારો બ્લોગ જોતા હોય તમે ત્રણેય જણા, તો પ્લીઝ નેક્સ્ટ યર એવો પ્લાન કરજો કે આપણે 4 લોકો નવરાત્રિ એક સાથે કરી શકીએ. પ્લીઝ આવડો ટ્રાય કરજો. નેલ્સ કરી દીધા છે, મતલબ સ્ટીક ઓન કર્યા છે, નથ લગાવ્યો છે, પ્લસ ચાંદલો બી કર્યો છે. આજે પરફેક્ટ વાળી રેડી થઈ છું. ખાલી હા હેર મેં નથી કર્યા બરોબર, બટ આઈ એમ ઓલ રેડી. ચિરાગ બી આવી ગયો છે, જમવા બેઠો છે, અને આજે નીચે જઈએ સોસાયટીમાં. એક રાઉન્ડ રમાશે તો રમી, અને આપણે જઈશું કિંજલ દ્રવ્યમાં રમવા. લેટ્સ ગો. જો આજના દર વખતે બ્લોગમાં છે ને વિપુલભાઈ મળ્યા નહીં, એક તો વિપુલભાઈ કશું કહેતા હતા. અને આજે અમારી સોસાયટીમાં છે ને રેડ ડે છે, તો બધા છે ને રેડ નાસ્તામાં શું ચાલે ભેળ છે. અમે લોકો છે ને ખાતા નહીં નાસ્તો, કે આવીએ છીએ એટલા બધા લેટ, તો સોસાયટીમાં હવે છે ને આ બધા ફોટો સેશન એવું બધું કરશે તો અડધો કલાક છે ને આમ જ જતો રહેશે. તો હું અને ચિરાગ નીકળીએ છીએ યશવીમાં જવા માટે. ચિરાગ હું કેવી લાગુ છું આજે? એક નંબર. અને દર વખતે આજે દરરોજ છે મને રોકો હાલે છે, એમ કે છે કે રોજ છે ને કુર્તો પહેરીશ, પણ મને છે ને રોકો એ દિવસ કુર્તો નહીં પહેરતા. મને લાગતું નહીં કે નવરાત્રી ખતમ થઈ જશે તો બી કુર્તો પહેરશે. એ કે છે મારો ફ્રેન્ડ પહેરી નહીં હતા ને એટલે હું નહીં પહેરું એમ. જો આજે અમારી જોડે કોણ આવ્યું છે, આજે અમારી ગેંગમાં છે ને બહુ બધા જણ મેમ્બર છે, ખબર છે તમને? અજય ભાઈ આવ્યા, કેવું લાગે છે? પેલા હા, અને આ ગેટ જોઈ લો, કાલે તમને બતાવી નથી શકી. તો આખું છે ને મંદિરનું ડેકોરેશન, લાઈ અંબાજી માતાનું મંદિર હોય ને એવું ડેકોરેશન કર્યું છે. કાલે છે ને હડબડીમાં તમને બતાવવાનું ભૂલી ગયેલી. બોલો હર્ષિલ બાબા. હાર્દિક પંડ્યા અમે સોસાયટીમાં નહીં મહિલા, અમે યશવીમાં મહિલા. આજે ને સોસાયટીના બધા છોકરાઓ અહીંયા યશવીમાં રમવા આવ્યા છે.
મારી યુટ્યુબ ચેનલ આવે છે ટૂંક સમયમાં, તમે બધા મને ફોલો કરો. એને હજી લગીન છે ને ક્યારનો કે કરે છે. મેં એને કીધું તું ચાલુ કર તો હું તને અહીંયા છે ને મેન્શન કરીશ. 100% હમણાં આવી જશે, આ મહિનામાં આવી જશે. કેવા વિડીયો બનાવે છે તો કે કેવા વિડીયો લે છે? આ એક બીજું બી અરે જવો જોઈએ. હાર્દિક પાંડ્યા તું હાર્દિક પંડ્યા જેવો નહીં લાગતો, રહેવા દે. હા અમારા આર્યન લાગે છે, તું નથી લાગતો. અજયભાઈ કેટલું રમ્યા તમે? કેટલું રમ્યા તમે? સામે વાળા થાકી ગયા એટલું કિંજલ તમે થાકી ગઈ? ગાઈ ગાઈ ને થાકી ગઈ કે હવે આજે મેં તો થાકવાના નહીં મળે. મેં એમને કીધું તમે રોજ આવો રોજ આવો રોજ આવો, પણ આવતા જ નહીં. ખબર નહીં કેમ. કાલથી આવશો ને? સાચું બોલો, કાલથી આવશો ને? કેમ આવું નહીં કરવાનું? આવો તો મારા ચિરાગને થોડી કંપની મળે. આજે ચિરાગ હજી બી હતા નીકળ્યા. આજે છે ને ચિરાગને ફૂલ કંપની મળી જાય અને મારી જરૂરત નહીં પડી actually. હે ને? અને દીપાલી ભાભી બી આવ્યા છે, અંદર બેઠા છે. તો હું તમારી જોડે રમવા આવું કે હું મારા ગ્રાઉન્ડમાં રમવા જાઉં? હે અમારી જોડે જગ્યા છે તમારે ત્યાં? આપણે કોઈને બધે જગ્યા જોડે. મને છે ને કહું સાચું, મેં પાસ લીધા છે 6500 ના, પણ મને છે ને 4500 માં જ રમવાની મજા આવે છે. ખબર નહીં કેમ એવું થાય છે, કેમ કે મારું સર્કલ છે ને બધું આ 4500 માં છે. 6500 માં એટલું બધું સર્કલ લઈ બહુ હસ જ નહીં કરો. ખબર પડી? તો આજે વિચારું અજયભાઈ એ લોકો આવ્યા છે ને તો એ લોકો જોડે જાઉં, પણ વચ્ચે છે ને બેરિકેડ મારી દીધા છે તો નહીં આવવા દેતા યાર વચ્ચેમાં. શું કે આજે અજયભાઈ આવ્યા છે, તને કંપની મળી છે ને? હું એમ કહું છું કે 6500 નો પાસ લઈને મને 4500 માં રમવા જવું હોય છે. તું પ્રીમિયમ માણસ છે. હા એકચ્યુઅલી પ્રીમિયમ માણસ જ નહીં. અરે, એ નહીં. અમે લોકો પ્રીમિયમ છે ને અમારે એને ગમે. અહીં આ વાત નહીં કીધું એને શ્યામનું નામ લીધું. ઓ ભાઈ મેં જે પાસ લીધો છે ને એને પ્રીમિયમ કહું છું, બરોબર? તને કેમ મજા નહીં આવતી આમાં? પણ ગ્રુપ નહીં ને એટલે મજા નહીં આવે, એટલે હું શ્યામના પણ જતી રહે, પેલી બાજુ જતી રહેજે. હા ને જો આ ટોરો બધું બેઠું છે અહીંયા નીચે. આ બધા થોડી છે. આ બધા બી તો એમ જ છે ને ભાઈ. ના ના, તો પેલૈયા છે બધા. આ છે અમારી યાદ, ક્રીના બી નથી. આર્યન છે, આ છે. તમે લોકો ખેલૈયામાં નહીં? આ લોકો હા બસ એમાં VIP બી માં છે. VIP B માં છે. મારો પાસે એવું છે ને સોફા તો પર આવીને આપી જાય છે. નહીં, મારો પાસે એવું છે ને તો હું બધે જ જઈ શકું, બરોબર? ગમે તે રાઉન્ડમાં જઈ શકું. આ લોકો એટલા લુચ્ચા છે ને બે જણા. મારો ફોટો જ કોઈ હારો નહીં પાડ્યો. બધાના ફોટા મેં હારા પાડે છે આજે. અને આજે છે ને આના બી ફોટા પાડવા બાકી છે. એવું લુચ્ચા છો તમે લોકો. લુચ્ચા નથી ના. Digital partner Yasmin Voice. અને આજે છે ને ગરબાનો વિડીયો આ લોકોએ ને ઉતાર્યા. Mobile partner Hammer Mobile. Gold partner આઈ તારા ફોટા મારી જોડે છે. Digital partner Suzuki Dharmaraj. Digital news partner Yasmin News. Luxury automotive partner Dharavati Mahindra. Live mobility partner જો મેં કાલે કીધેલું નથી કે રવિ ગોલ્ડન. supported by Lab કાલે મેં કીધેલું આ લોકો કરતા તે મોકા પાસ મારા છે. Lifestyle Club. કાલે અમારા ગ્રુપમાં રમવા આવેલી આઈરિયા. તો આજે નહીં આવી. ઉતારીને આવી પાડી આવી. આજે આઈ નહીં, હમણાં આઈ તો પતી ગયું પણ નથી ગયું. हमारे पास हो तो स्टेज ઓકે पे બાય भी બાય. और કાલે पास મળીશું આપણે और બધા. पास और पास आना पड़ता है ચાર તું ઘરે નીકળ અહીંયાથી. કાલે આવતો નહીં પાછો અહીંયા Day આગળ. 2 of the એટલી જેલસ થાય છે ને હું બીજા રાઉન્ડમાં રમવા જઉં છું. એને છે ને ત્યાં રમવા જવું છે બટ એને છે ને પાસ નહીં મળ્યો ત્યાંનો, એટલે એનું મોડું લીધો નથી. તો ચાલ ચાલ આવે ચાલ ચાલ. હે ને સાચી વાત, બગાડી નાખ્યો હતો ને એટલે તું અહીંયા આવ્યો છું. સર બાય બાય. આ સર છે ને આજનો દિવસ દેખાયા છે, પછી ખબર નહીં કાલે દેખાશે કે નહીં. ક્યાં ગયા સર? તમે રોજ આવજો હવે. ઓકે હું રોજ આવવાનો છું, ફરી ફરી ફરીને ઘૂમીને. કાલે મળ્યા. પણ આજે મેં છે ને ખાલી એન્જોય જ કર્યું છે. આજે બી કોઈ બ્લોગ આજે શૂટ નહીં કર્યો. આજે મેં છે ને ગરબા રમી છે, એવું નહીં કે નહીં રમી, પણ આજે મેં છે ને એન્જોય કર્યું છે ફૂલ. મારે જે પાસ લીધેલો એમાં જતી હતી, આ બાજુથી આમ જતી હતી, ચિરાગ લોકો બાજુ ખાઈ. આજે તો છે ને ચિરાગ બી ખેલૈયામાં ગયો હતો. હા હે ને તું ખેલૈયામાં ગયો હતો બટ એ લાઈક બીમાં હતો ને. તું તું પેલી બાજુ ગતી રહી હોત મને નહીં ખબર. હું ખેલૈયા પ્રીમિયમ ખેલૈયા બંનેમાં આવ્યો હતો. મારી બાજુ બી આવ્યો હતો. હા મને તો જોયો નહીં ત્યાં. હવે આટલા ભીડમાં થોડી કઈ ખબર એટલે આજે આવો જ કોડ પહેરેલો હતો. બધા કાળા વાળા હતા ભાઈ. હું તો કેમ કે અમારા આ કોડ હતો. ઉભો રહેવા નતો આવ્યો, હું સોફામાં બેસવા આવ્યો હતો. હું કેમ છું? કાલે ખુરશી બેઠેલો, આજે સોફામાં બેઠેલો હતો. કાલે પબ્લિક નતો, આજે તો ફૂલ પબ્લિક હતું બાપા. હા આજે પબ્લિક હતો, બહુ પબ્લિક હતું આજે, એટલે રમવાની મજા આવી. એટલે કિંજલ દવે ને આમ ગાવાની બી મજા આવી.
તો હવે અમે લોકો છે ને કંઈક ખાવા જઈએ કેમ કે આજે અજયભાઈ લોકો છે રાતના 4:30 લોચો ખમણ ખાવ છો અને મને ભૂખ્યા વગર જોવા લોકો મારો ઘરવાર કાલે તો તું ના પાડતો તો હે ચિંટુ કાલે તો તું ના પાડતો તો કે હું નહીં ખાવાનો એમ મને કંપની નથી આલી અને આજે જે ઠૂસે છે એ માણસ હા હું આવું છું તું લઈ લે તમારે ખાવાનું નહીં ના ખાશો અરે મસ્તી કરું છું તો અત્યારે વાગ્યા છે 4:30 મસ્ત કપડાં વપડા ફ્રેશ થઈને હવે ટાઈમ છે સુવાનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું આઈ નો કે આ વ્લોગમાં છે ને થોડું મારા ગરબા તમને દેખાયા નથી પણ સિરિયસલી આજે હું છે ને લાઈક ફોન મૂકીને રમતી હતી જેમ તો વ્લોગ ને એવું અને મને કોઈ શૂટ કરી આવવા વાળું નથી પહેલાં તો એ જ મારે લોકોને કહેવું પડે કે પ્લીઝ થોડું વ્લોગ શૂટ કરી આપો એમ કેમ કે હું રમતી હોય ને તો ચિરાગ તો હતો નહીં તો ચિરાગ હોય ને તો એના જોડે શૂટ મતલબ કહું કે પ્લીઝ મારો વિડીયો ઉતારજે એમ બટ કેમ કે ફ્રેન્ડ સર્કલમાં બધા જ ગરબા જ રમતા હોય ને એટલે પછી મને કહેવાનું કોઈને ગમતું નથી તો કાલે હું ટ્રાય કરીશ કે કાલે હું વધારે વિડીયો મૂકું ગરબા રમતા તો આ બ્લોગ અહીં જ એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો મારી આંખો બંધ થતી જાય છે બોલતા સો બાય બાય